સુઈગામ થી 15 કિલોમીટર દૂરથી ભારતમાલાથી નીકળ્યા હતા. અમારી ગાડી અટવા ગઈ, પરંતુ અમે ટ્રેક્ટર લઈને પહોંચ્યા છીએ સુઈગામ. ગ્રાઉન્ડ ઝીરો ઉપર ન્યૂઝ 18 પહોંચ્યું છે. કાકા મારી જોડે છે. કાકા, કેવું રહ્યું ત્યાંથી આવતા અહીંયા? સુઈગામ આયા કેવી પરિસ્થિતિ હતી વચ્ચે? એટલે હેરાન થઈ ગયા. પાણી ભરેલું ત્યાં ગામ બહાર નહેર ગઈ એવું નથી. એનડીઆરએફ ની ટીમ પણ અટવાઈ ગઈ હતી. અમે ટ્રેક્ટર લઈને પહોંચ્યા ને અમારી પાછળ એનડીઆરએફ ની ટીમ પણ પહોંચી. અમે સુઈગામ અત્યારે પહોંચી ગયા છીએ. સીધા જ દ્રશ્યો સુઈગામના, આ દ્રશ્યો છે સુઈગામના કે જ્યાં 17 ઇંચ વરસાદ પડ્યો છે. 2015 અને 17 જેવી પરિસ્થિતિ જે છે અત્યારે સુઈગામમાં જોવા મળી રહી છે. સૌથી પહેલા ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18 ની ટીમ પહોંચી છે. આ દ્રશ્યો છે સુઈગામના, જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી સુઈગામમાં જોવા મળી રહ્યું છે. અહીંયા કોઈ નેટવર્ક નથી આવતા. છેલ્લા 36 કલાકથી અહીંયા વીજળી ડૂલ જોવા મળી રહી છે. આ દ્રશ્યો સુઈગામના કે સુઈગામ જવાના તમામ રસ્તાઓ બંધ હતા. તમામ રસ્તાઓ બંધ હોવા છતાં પણ અમે અહીંયા ટ્રેક્ટર લઈને સુઈગામ પહોંચ્યા છીએ. આ દ્રશ્યો છે સુઈગામના. એસડીઆરએફ ની ટીમ, એનડીઆરએફ ની ટીમ અહીંયા પહોંચી છે. પાછળ એનડીઆરએફ ની ટીમ પણ આવી રહી છે. જે લોકોને રેસ્ક્યુની જરૂર હતી તેમના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. જે લોકોને જરૂર હતી નીચાણવાળા વિસ્તારમાંથી ઊંચાણવાળા વિસ્તારમાં ખસેડવાની, તે લોકોને ખસેડવામાં આવી રહ્યા છે. ગ્રાઉન્ડ ઝીરોના દ્રશ્યો છે. ન્યૂઝ 18 ના સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો. ફરી એકવાર આપણે દ્રશ્યો બતાવીશ. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, હાલ બેહાલ, વીજળી ડૂલ. જ્યાં નજર કરો ત્યાં મકાનો તરફ પણ પાણી ફરી રહ્યા છે. હજી આ પાણી વધી શકે છે. 15 અને 17 જેવી પરિસ્થિતિ છે. અત્યારે અમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા છીએ. નડાબેટ તરફ જવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભારત પાકિસ્તાન તરફ સરહદ પર 0 પોઈન્ટ પર જતા રસ્તાઓ પણ બંધ છે. અત્યારે હાલ બેહાલ સુઈગામના જોવા મળી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, સુઈગામ. ગ્રાઉન્ડ ઝીરો પર અત્યારે છે. શું પરિસ્થિતિ છે સુઈગામની તે બતાવી રહ્યા છે. એસડીઆરએફ ની જે ટીમ છે, એનડીઆરએફ ની ટીમ, ફાયર ની ટીમ અહીંયા સુઈગામમાં સ્ટેન્ડ બાય રખાઈ હતી. અત્યારે લોકોને બહાર લાવવામાં આવી રહ્યા છે. એસડીઆરએફ ની ટીમ અહીંયા છે, એનડીઆરએફ ની ટીમ અહીંયા છે. અત્યારે જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ કામગીરી જે છે તે વહીવટી તંત્રની નજરે પડી રહી છે. સુઈગામની હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે. આપણી સાથે એસડીઆરએફ ના એક અધિકારી પણ છે. વાત કરવાનો પ્રયત્ન કરીશું તેમના જોડે. ખાસ કરીને ગિરીશભાઈ, કેવી પરિસ્થિતિ અહીંયા સુઈગામની? અહીંયા કમર પાણી હતું અને લગભગ અમે 12 વાગે અહીંયા આવી ગયા પાલનપુરથી. પછી ભરડવાની પાણી વધારે છે, તો હાલ અમારી બોટથી ત્યાં રેસ્ક્યુનું કામગીરી ચાલુ છે. સવારથી કેટલા રેસ્ક્યુ કરાયા? રેસ્ક્યુમાં લગભગ 20-25 માણસોનું લગભગ મેં રેસ્ક્યુ કરી છે. કેટલી ટીમો અહીંયા છે? અહીંયા તો અમારી એસડીઆરએફ મડાણા, એનડીઆરએફ છે, ફાયરની છે. તો અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે. એસડીઆરએફ ની જે ટીમ છે તે અહીંયા છે. જે જેટલા વિસ્તારમાં પહોંચી શકાય છે તેટલા વિસ્તારમાં એસડીઆરએફ ની ટીમ પહોંચી છે. જિલ્લા કલેક્ટર, જિલ્લા એસપી, ડીડીઓ અત્યારે નીકળ્યા છે. વાવ પાસે તેમની ગાડીઓ ફસાઈ છે. તે પણ પ્રયત્ન કરી રહ્યા છે કે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચે અને આ જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, સુઈગામ. તો 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને કચ્છ માટે આગામી 24 કલાક ખૂબ જ મહત્વના છે, કારણ કે ત્યાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે રાજ્યના બીજા ભાગોમાં વરસાદનું જોર ધીરે ધીરે ઘટે તેવી શક્યતા છે. માછીમારોને 3 દિવસ દરિયો ખેડવાના જેવા સૂચન આપવામાં આવ્યું છે કે દરિયો ન ખેડવો માછીમારોએ. દરિયામાં તીવ્ર પવન અને ઊંચી તરંગોની શક્યતા વચ્ચે પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે. 9 सितंबर से लेकर 15 सितंबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. दोनों क्षेत्र में, गुजरात और सौराष्ट्र कच्छ दोनों क्षेत्र में रहेगा. इसमें पहला दिन जो है सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में कच्छ के लिए दिया गया है और बाकी हेवी रेनफॉल वार्निंग नहीं है. कच्छ के लिए येलो वार्निंग दिया गया है. और जो थंडरस्टॉर्म का वार्निंग आज के लिए दिया गया है 9 सितंबर के लिए, दोनों क्षेत्रों में ही थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ 30 to 40 किलोमीटर स्पीड का वार्निंग दिया गया है. फिशरमैन वार्निंग अगले 2 दिन के लिए दिया गया है. ये भी दोनों क्षेत्रों के लिए दिया गया है.
સુરતના અડાજણ પાટિયા ખાતેના બ્રિજ પરથી આધેડ તાપી નદીમાં લગાવી છે છલાંગ. પાણીના વહેણમાં ખેંચાતા હાથમાં જાડી ઝાંખરી આવી જતા પકડી લીધી. ફાયર જવાનો રેસ્ક્યુ કરીને સહી સલામત બહાર કાઢ્યા. આધેડનું ધસમસતી તાપી નદીમાંથી લાઈવ રેસ્ક્યુના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. 108 એમ્બ્યુલન્સની ટીમે પ્રાથમિક સારવાર આપીને તરત હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ગૃહ કંકાસમાં આ પગલું ભર્યું હોવાની શક્યતા. તો દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો કે અન્ય ટીમ જે હતી તે પણ મદદે આવી ગઈ હતી. સામાન્ય લોકોએ સૌથી પહેલા નજર ગઈ અને ત્યારબાદ તેઓએ પણ પ્રયાસ કર્યો હતો કે બચાવી લેવામાં આવે. જેન ઝી એટલે કે યુવાઓએ નેપાળમાં રાજકીય ભૂકંપ મચાવી દીધો છે. નેપાળમાં કેપી શર્મા ઓલીની ખુરશી ધ્રુજવા લાગી છે. સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે, પરંતુ યુવાનો હજુ પણ સંમત નથી થઈ રહ્યા. તેઓ હવે સીધા કેપી શર્મા ઓલીનું રાજીનામું ઈચ્છે છે. વિરોધમાં 4 મંત્રીઓએ પોતાની ખુરશીઓ ગુમાવી દીધી છે. સંદેશા વ્યવહાર મંત્રીના પોતાના ઘરને આગ લગાવી દેવામાં આવી છે. યુવા પેઢીનો વિરોધ ખૂબ હિંસક બન્યો છે. વિરોધમાં 20 લોકો માર્યા ગયા છે અને 300થી વધુ લોકો ઘાયલ થયા છે. સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી લીધો, તેમ છતાં વિરોધ અટકી રહ્યો નથી. હજારો યુવાનો કાઠમાંડુના રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. આ યુવાનો હવે ભ્રષ્ટાચાર, બેરોજગારી અને સરકારી નીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન પ્રચંડના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. સૂત્રો મુજબ કેપી શર્મા ઓલી દેશ છોડવા જઈ રહ્યા છે અને દુબઈ જવાની યોજના બનાવી રહ્યા છે. હિમાલયા એરલાઇન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હોવાની પણ જાણકારી મળી રહી છે. હાલમાં જે યુવાઓ છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે કેપી શર્મા ઓલી જે છે તેઓના કારણે અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર જે છે તે વધી ગયો છે. નેપાળમાં આ વિરોધ જે હતો તે પહેલા સોશિયલ મીડિયા બેનને કારણે થયો હોવાની વાત હતી, પરંતુ ત્યારબાદ યુથ તરફથી કહેવામાં આવ્યું કે આ સોશિયલ મીડિયા બેનને લઈને નથી, પરંતુ જે નીતિ રહી છે સરકારની, જે તેઓના ભ્રષ્ટાચારી લોકો વધી રહ્યા છે તેના સામે આ વિરોધ કરવામાં કાબૂમાં લાવવાના પ્રયાસ કરાશે. તો નેપાળમાં જેન ઝીનો આ જે હિંસક વિરોધ છે તેના દ્રશ્યો આપ જુઓ તો સ્પષ્ટ થઈ જશે કે પોલીસની ગાડી કે જે પહેલા શાંત કરવા માટે આવે છે તેને પણ પાછું ફરી જવું પડી રહ્યું છે, કારણ કે પથરાવ તેમના પર સતત થતા જોવા મળે છે. જે પૂરગ્રસ્ત વિસ્તારો છે તેનું નિરીક્ષણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે પ્રધાનમંત્રી આજે સવારે જ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે તેઓ હિમાલય અને હિમાચલની સાથે સાથે પંજાબના વિસ્તારોમાં પણ જશે કે જ્યાં આગળ આ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં જ્યાં હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે તેમનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવશે. અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ નિરીક્ષણ બાદ સરકાર તરફથી સહાયતાની પણ વધુ જાહેરાત કરવામાં આવી શકે છે. આ પહેલા અનેક મંત્રીઓ જે છે, જે કેન્દ્રીય મંત્રીઓ છે તેઓ પહોંચ્યા હતા. શિવરાજસિંહ ચૌહાણ પંજાબ પહોંચ્યા હતા. હિમાચલની અંદર પણ અલગ અલગ મંત્રીઓ તરફથી પ્રયાસ કરવામાં આવતા હતા કે જેટલી પણ મદદ જે છે તે થઈ શકે. હવે જે જાણકારી મળી રહી છે તે અલગ અલગ વિસ્તારની અંદર પ્રધાનમંત્રી હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે. હિમાચલમાં કુદરતનો જે કહેર છે તેને કેટલું નુકસાન થયું છે વિસ્તારની અંદર, કારણ કે અલગ નાના નાના વિસ્તારો, નાના નાના ગામડાઓ છે, પહાડી વિસ્તાર છે, કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે પણ પરિસ્થિતિનો સામનો હિમાચલમાં કરવું પડ્યું હતું. ત્યારબાદ તેઓ પંજાબ જશે. પંજાબમાં પણ એ રીતની પરિસ્થિતિ છે કે વર્ષોમાં ક્યારેય નથી આવ્યું તેટલું પાણી, તેટલો વરસાદ, તેટલું પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો કે પંજાબની અંદર અલગ અલગ કમ્યુનિટી તરફથી, અલગ અલગ લોકો તરફથી એકબીજાને સહાયતાની શરૂઆત કરી દેવામાં આવી છે, જે રીતે હિમાચલ પ્રદેશની અંદર પણ કરવામાં આવી હતી. તો હિમાચલની અંદરનો કુદરતનો જે કહેર છે તેમાં કેટલું નુકસાન, કયા વિસ્તારમાં શું પરિસ્થિતિ, તેનો તાગ મેળવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. હવાઈ નિરીક્ષણ જે છે તે તેમના તરફથી કરવામાં આવી રહ્યું છે. સાથે જ કેટલાક લોકલ ઓફિસર્સ જે છે તેઓ પણ તેમની સાથે હોવાની પ્રાથમિક જાણકારી સૂત્રો પાસેથી મળી રહી છે કે જેઓ પણ તેમને જણાવી રહ્યા છે કે કયા વિસ્તારની અંદર શું પરિસ્થિતિમાં બદલાવ આવી ગયો છે, ક્યાં કેટલું નુકસાન થયું છે. અને હવાઈ નિરીક્ષણથી પ્રધાનમંત્રી પણ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે રાજ્ય સરકારને હજુ કેટલી બધી મદદની જરૂર છે જે આપવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી રાહત પેકેજ પણ આપવામાં આવી શકે છે, કારણ કે ડિઝાસ્ટર જે આવ્યું છે તો ડિઝાસ્ટર પેકેજ પણ કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય રીતે આપવામાં આવતું હોય છે જ્યારે જ્યારે આવી કોઈ દુર્ઘટના ઘટતી હોય છે, કુદરતી હોનારત થતી હોય છે તે દરમિયાન. તો તેને લઈને પણ હવે કેન્દ્ર સરકાર તરફથી મદદ આપવામાં આવી શકે છે, પરંતુ પ્રધાનમંત્રી ખુદ હવે હવાઈ નિરીક્ષણમાં સ્પષ્ટ કરી રહ્યા
છે કે હિમાચલની અંદર જે નુકસાન થયું છે તે કેવું છે અને તે પહેલાંની પરિસ્થિતિ શું હતી અને હવેની પરિસ્થિતિ શું છે. ટૂંક સમયમાં એ દ્રશ્યો થોડા સમયમાં આવશે કે જેઓ તે હિમાચલથી સીધા પંજાબ જશે. પંજાબની અંદર પણ જે પૂર આવ્યું છે તે કહેવામાં આવી રહ્યું છે કે 4 જે ડેકેડ છે એ ડેકેડની અંદર ક્યારેય નથી આવ્યું આવું પૂર આવ્યું છે. 4 દશકની અંદર ક્યારેય જોવા ન મળેલું પૂર જે છે તે જોવા મળ્યું છે પંજાબની અંદર. હિમાચલની અંદર જે વારંવાર પરિસ્થિતિનું ખરાબ થતી આવી છે તેને લઈને પણ સરકાર તરફથી શું મદદ થઈ શકે છે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે તે પણ જાણકારી હાલમાં મળી રહી છે. તો નેપાળની જે વાત કરી રહ્યા હતા, નેપાળની અંદરની જે પરિસ્થિતિ છે તે બેકાબૂ થતી જોવા મળી રહી છે. કાઠમાંડુ નેપાળના કેટલાક દ્રશ્યો જુઓ કે જ્યાં આગળ યુથ હાલમાં વિરોધ પ્રદર્શનમાં છે. હવે સોશિયલ મીડિયાનો જે વિરોધ હતો તે પૂરતું નહીં પરંતુ ભ્રષ્ટાચારના વિરોધની સામે પણ તેઓ ઊભા રહ્યા છે. आपको लगता है कि यहाँ की सरकार